હે ગાઈઝ વેલકમ બેક ટુ મેની બ્લોગ. તો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. સાંજ નહીં અંદર ગાઈઝ અંધારું થઈ ગયું બરાબર. તો જો ગાઈઝ આપણે હે ને આપણી આખી મસ્ત મજાની 4 જણાની ટીમ ભેગી કરી વાળી છે. તો આજે ગાઈઝ જોરદાર વિડીયો બનશે બરાબર. મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, મોજ મજા અને જલસો પડી જશે બરાબર. તો આજનો વિડીયો ગાઈઝ એવો થવાનો કે આપણે એમને હે ને ઇમોજી ઉપરથી હે ને ગાઈઝ કંઈક શબ્દ બનાવવાનો છે, કાં તો હું કંઈક પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપવાનો હોય એ રીતનું બધું સેટિંગ છે બરાબર. બધું મિક્સ છે. આજ તો બધાના મગજ ફેવરી વાળવાના, ભૂમરે ચડાવવાના, બધાના હમકાર લેવા દેવાના ને આ ભમરે ગાઈસ એને તો કઈ ખબર જ નહીં પડવાની, કેમ કે ગાઈસ એનામાં તો મગજ હા નહીં, તમને ખબર જ છે. તો ગાઈસ જો તમને આ જે ડિસ્પ્લેમાં તમને સામે જે ઇમોજી દેખાય ને એ ઇમોજી ગાઈસ છે ને આપણા સામેવાળાના એ તમે બતાવશું, અને એ ઇમોજી ઉપરથી ગાઈસ છે ને વાક્ય બનાવવાનું હોય કાં તો કંઈક શબ્દ બનાવવાનો હોય બરોબર. એ રીતનું બધું સેટિંગ હશે. તો ચલો ગાઈસ ફટાફટ હે ને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલા ગાઈસ આ જે તમને ઇમોજી દેખાય છે ને આ ઇમોજીમાંથી એમને હે ને ગાઈસ ચોકલેટનું નામ બનાવવાનું બરોબર. તો ફટાફટ ગાઈસ આપણે હે ને એમને ઇમોજી બતાવીએ અને એમને વિચારવાનું શરૂ કરાવી દઈએ. લ્યો જોઈ લો તમે ઇમોજી. તો લ્યો જોઈ લો, હાલો બોલો શું ખામે ખબર પડી જાય તરત. બોલ યાર તો ઊભો થઈ. કિટકેટ. સાચી વાત હો, કિટકેટ. ગાઈસ પહેલો જવાબ સાચો પડી ગયો બરાબર. આ જે ઇમોજી છે કે નહીં, આ ઇમોજીમાંથી ગાઈસ કિટકેટ બનાવજો. કી ટી અને કેટ. કી એટલે ચાવી, ટી એટલે ટી અને ભાઈ કેટ એટલે આની ઉપરથી ગાઈસ કિટકેટ શબ્દ બને છે. તો સૌથી પહેલા જે આપણો પ્રશ્ન પૂછ્યો ને એ તો હાવ હેલો હતો બરોબર, એટલે એનો જવાબ આપી દીધો. પણ હવે બીજા નંબરનો ગાઈસ એવો પ્રશ્ન ને તો ભૂકાને હારી જશે એમના. તો ચલો ફટાફટ એમના ગાઈસ બીજા નંબરનો પ્રશ્ન પૂછીએ. તો આ જે ગાઈસ તમને ડિસ્પ્લેમાં હોય ને સેન્ટેન્સ લખેલું દેખાય, જીગુ વારે તહેવારે ગામ જાય છે. તો આ વાક્યની અંદર છે ને ગાઈસ એક શાકભાજીનું નામ છુપાયેલું બરોબર. તો આની અંદરથી ગાઈસ છે ને એમને શાકભાજીનું નામ ગોતવાનું છે. તો ગાઈસ છે ને આ ડિસ્પ્લે ગાઈસ આપણે એમની સામે કરી દઈએ અને લ્યો જોઈ લો. હાલો જેને ખબર પડી હોય આની અંદર તમને શાકભાજીનું નામ મળ્યું હોય તો મને કયો જવાબ ખબર પડી હોય. કોને ખબર પડી છે? જીતુ. શું? જીતુ. ખોટો. તું બોલે. વાલોર. બતાવો મને. જીગુ વારે વારે તહેવાર જાય છે વારે. આય ઉભો થાય. આય બતાવો. હેડો આમાં ચેકન વાલોર દેખાય તમને. જીગુ વારે તહેવારે. વાલોર પણ ક્યાં દેખાય બતાવો. લ હદ નહીં, આખા અંદર વાલર નો વદ લ જ નહીં. ભાઈ જાડો ભાઈ ખોટું કહીશ, તમારો જવાબ પણ ખોટો છે બરોબર. તો ત્રીજા નંબરે કોણ હે? આજે હાડ ભાઈ તું એ તે. ગુવાર. હા સાચું. ફાઇનલી સાચું સાચું. ગુવાર. હારી ગયો. ગુવાર. ગુવાર. ગુવાર ગાઈસ. હોઠા લાલી હોઠા ચાટા ચાટા. તો આપણે બે જે પ્રશ્નો પૂછ્યા એ બે પ્રશ્નનો જવાબ કે આપણા ભાઈએ જ આપ્યા બરોબર. સૌથી પહેલા કિટકેટ જવાબ આપ્યો અને બીજી વાર ગુવાર જવાબ આપ્યો. ગુવાર ગવાર બરોબર દેશી ભાષામાં. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ ત્રીજા સવાલ બાજુ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ ત્રીજો સવાલ ઇમોજી ઉપરથી છે બરોબર. તો જે ગાઈસ આ તમને જે ઇમોજી દેખાઈ રહ્યા ને એના ઉપરથી છે ને ગાઈસ ગુજરાતી ગીત હોય બરોબર. આ ઇમોજીથી ગુજરાતી ગીત બનો હોય તો એ ગીત અમને કહેવાનું હોય. તો ચલો ગાઈસ આ ડિસ્પ્લે આપણે એમની સામે કરી દઈએ. તો લ્યો ગાઈસ ગીત બનાવો. હેલો ગુજરાતી ગીત હ. જો ના આવડી ને તો ઢીબીન પાડ્યા છે. તો લ્યો ચલો આનો ગુજરાતી ગીત હે ઇમોજી ઉપરથી ગીત બનાવવાનું હ. વિચારો વિચારો. બોલો. ના બોલ. બેબી બેફા નીકળી. બેબી બે પપ્પા નીકળી. સાચું ગાઈસ. આ તો લોહી પીજો ગાઈસ, તરત જવાબ આલી દે. પોપટ કરના કર ડાયરેક્ટ એક જ ઝાટકે. તો ગાઈસ ત્રીજા પ્રશ્નનો જવાબ પણ આપણા ભૈયા જ આપ્યો બરાબર. બેબી બે પપ્પા નીકળી. ગાઈસ મેં એની જોડી હંતાળવા માટે કેટલી કોશિશ કરી. એને ખબર તો નતો જવાબ, પણ તોય ગાઈસ ગમે ત્યાંથી વિચારીને કહી દઈ રહી. તો ચલો ગાઈસ ફટાફટ નીકળી આપણે ત્રીજા સવાલ બાજુ. તો ગાઈસ ત્રીજો સવાલ આવી જશે. હા તો જે આ તો જો ગાઈસ આ ઇમોજી ઉપરથી હે ને એક કેરેક્ટરનું નામ છે, એટલે કે એક અભિનેતાનું નામ છે બરોબર. તો એ કહી દે ને તો કહી દે બીજું શું. તો લ્યો ચલો ભાઈ જોઈ લો ઇમોજી અને કોઈ અભિનેતાનું નામ છે બને છે તો કહી દે. હાડો આમાં ઢીલા થઈ જવાના પટ્ટા બધાના. તો ગાઈસ આપણા આરી ટીમનો હે ને 30 સેકન્ડનો સમય આપે તો બરોબર. તો ગાઈસ 30 સેકન્ડ ઉપરની શું 30 ની શું 2 મિનિટ થઈ ગઈ હશે. તો હજુ ગાઈસ આમનો મનમાં કંઈ આવ્યું નહીં. તો હવે આનો જવાબ હું આપી દઉં. તો હજુ હું હે ને ગાઈસ આમને એક છેલ્લી ટ્રાય આલી દઉં. કેવું હે ભાઈ તમને કોઈને બોલ. એટલે એવું તો હજુ ગાઈસ છે ને હમણાં એક છેલ્લી ટ્રાય આલી દઈએ બરોબર. તો લ્યો ભાઈ તમને ખબર કોઈને? મને ખબર છે. તો બોલ ને આમ તારે તો ખબર. ભાઈ બહુ રોવે છે. શું સુરતભાઈ બહુ રોવે છે? તું બધા ખોટી વાત ના કરી જો. આને તો
નથી આવતું નહીં. इसका कारण नरेंद्र मोदी है। તો ગેસ આજે તમને ઇમોજી દેખાઈ રહ્યા છે ને એની અંદરથી એક કેરેક્ટરનું નામ ગોતવાનું કીધું બરોબર. તો એક કેરેક્ટરનું નામ તો ગેસ એક કઈ શક્યા નહીં બરોબર, બધાના ભૂકાને હરી ગયા. તો હવે આ પ્રશ્નનો જવાબ આપણે પોતે આપવો પડશે. તો આ પ્રશ્નનો જવાબ એ થાય છે રોશન બરોબર. આ ઇમોજી રોઈ રહ્યું છે અને સૂર્યદાદા એટલે રોશન. રોશન સિંહની સોડી વાઇફ એટલે રોશન સિંહ સોડીની વાઇફ રોશન બરોબર, એનું નામ હતું અહીં. તો હવે ફટાફટ ગાય છે ને આપણે બીજા સવાલ બાજુ જઈએ. જો ગાઈસ તો બીજો સવાલ આ છે આપણો. આ જે તમને ઇમોજી દેખાઈ રહ્યા છે ને આ ઇમોજી માંથી છે ને એમને ગાઈસ એક ફ્રૂટનું નામ બનાવવાનું, ફ્રૂટનું બરોબર. તો હરખી રીતે પહેલા હું તમને ગાઈસ ઇમોજી બનાવી દઉં. જો તમને આવડતું તો તમે કમેન્ટ કરી દેજો. જો ગાઈસ હરખી રીતે ઇમોજી જોઈ લેજો બરોબર. જો આનો જવાબ તમને આવડતો હોય તો ફટાફટ કમેન્ટ કરો આ બધા બબુચકો પહેલા. તો ચલો ફટાફટ ગાઈસ આ ઇમોજી આપણે એમને બતાવી દઈએ અને 30 સેકન્ડ સુધી એમને જોવા દઈએ. તો લ્યો ભાઈ જોઈ લ્યો ફટાફટ. આમને કઈ દેખાતું નહીં તો હાવ નજીક આવીને જોવા મળે. એમ જોજે આવડી મોટી ડિસ્પ્લે. આને શું કહેવાય? એ તમારે જોવાનું શું કહેવાય. મને આવી ગયું. તને આવી ગયું? ભાઈ જાણો ભાઈ ઓલાનો જવાબ કે બોલે ઉભો થા. સીતાફળ. પાડી બાંધ થાને સીતા અને ફળ ના આને શું લેવા દેવા? તું મગજમારી ના કરી, ખોટા જવાબ ના લે. ગાઈસ મને ખબર છે. શું? ઓક્સિજન. તો તમારો 30 સેકન્ડનો સમય પતી ગયો છે બરાબર. તો આનો જવાબ પણ મારા જ આપવો પડશે. તો ફટાફટ ગાઈસ જો આજે તમને ઇમોજી દેખાઈ રહ્યા ને તો આરો ગાઈસ તરહ બરાબર એટલે સ્વિમ. તો ગાઈસ આરો તરહ બરાબર, તરહ અને આરી બૂચ એટલે તરબૂચ. ઢંટણા. તો તમને ગાઈસ સવાલનો જવાબ મળી ગયો ને આ ઇમોજીનું નામ થાય તરબૂચ. તો આપણા ભૈયા 3 પ્રશ્નોના જવાબ આપ્યા અને આપણે 2 પ્રશ્નોના જવાબ આપ્યા. તો હવે જઈએ આપણે ગાઈસ બીજા પ્રશ્ન તરફ. તો જો બીજો પ્રશ્ન શું આવવો જોઈએ? તો ભાઈ ફાઇનલી આવી ગયું. હા તો આજે તમને ગાઈસ ઇમોજી દેખાઈ રહ્યા ને એની ઉપરથી ફરીથી પાછું હોય ને ગુજરાતી ગીત બનાવવાનું છે બરાબર, ગુજરાતી ગીત. તો ચલો ફટાફટ ગાઈસ ટાઈમ વેસ્ટ કર્યા વગર એમને આપણે ઇમોજી બતાવીએ. જોઈ લો તમારે જેમ જો હોય એમ ઇમોજી જોઈ લો હરખી રીતે. મને આવડી ગયું. રેડિયો રે મારા દિલમાં વાગે, મારા દિલમાં વાગે છે પ્રેમનો રેડિયો રે. તો ગાઈસ આજે આપણે ઇમોજી બતાવ્યા ને એ તો બતાવ્યા તરત ગાઈસ એમને જવાબ આપી દીધો બરાબર. પ્રેમનો રેડિયો આ એવું ગીત છે ને એનું નામ બને જો આ બે પતિ પત્ની એટલે પ્રેમનો રેડિયો, પ્રેમનો રેડિયો. તો ચલો ગાઈસ ફટાફટ આપણે હા ને હવે બીજા પ્રશ્ન તરફ જઈશું. આવી ગયું. તો જો ગાઈસ તમને આજ દેખાય આકાર અધિકાર. તો હવે બીજો એવો શબ્દ કહેવાનો એમને કે જેની પાછળ છે ને કાર આવતો હોય બરોબર, કાર. તો ચલો ફટાફટ ગાઈસ આપણે એમની સામે કરીએ. જોઈ લેજો, ધરીને જોઈ લેજો. આમ જોજો કઈ આમ બાકી ન રહી જાય જોવામાં. ખબર પડી જાય? બોલ યાર ભાઈ તું. ઉપકાર. ભાઈ એક જ ભડાકે સાચો જવાબ કહી દીધો. તો ગાઈસ જો આ છે આપણો નવો પ્રશ્ન બરોબર. તો આજે તમને દેખાઈ રહ્યું છે હાવ હેલું હો બરોબર. તો આની ઉપરથી ગાઈસ છે ને આપણો એક ફરવા લાયક સ્થળ છે ગુજરાતમાં. તો એના વિશે બરોબર. તો તમને ખબર જ પડી જશે શું લખ્યું કમ્પ્લીટ. તો ફટાફટ ગાઈસ એમની બાજુ ઘુમેડીએ. લ્યો શું હા? તો આલફેર ગાઈસ બધાના હાથ ઊંચા હા. તો એક નવા મેમ્બરને આપણે છે ને આગળ ઊંચી કરાવી. અરે બનો ગિરનાર બરોબર, સાચું ગિરનાર. તો હવે ગાઈસ જો આ માણસ નવો તમને દેખાતો હશે બીઆલ વિડીયોમાં, કેમ કે આપણો ભમભાઈ હતા ને એમને ઘરે મેકલી દીધા અને આ ભાઈને આપણે નવા પ્લસ કર્યા. તો ચલો ફટાફટ ગાઈસ આપણે હવે બીજા સવાલ તરફ જઈએ. તો ગાઈસ આની ઉપર લગભગ આમાં ને થોડાક એમને ખાખાવાટી પડશે. તો આ ઇમોજી રે કે નહીં એની ઉપરથી એક શહેરનું નામ હોય બરોબર. તો એ શહેરનું નામ એને કહેવાનું હોય. તો લ્યો ચલો રેણા કહી દો લેવાડો. તાકાત ભાઈ કહેવાડો. એ દેખાતો નહીં અંદર ફોનમાં કરી જા. બોલો જલ્દી બોલો. બોલવાના પૈસા નથી, સાચું પડે તો પૈસા નહીં આપવાના. શું તને ખબર પડી? બોલે બાંગ્લાદેશ. ભાડી બકારો બંધ કરે. બાંગ્લાદેશ ક્યાંય બનાવી આગળ. અને બાંગ્લાદેશની વાત નહીં, શહેરનું નામ હોય, શહેરનું નામ કેવું થાય. બોલો જલ્દી. કોને ખબર હા? બોલ. ગોવા. શું ગોવા? આ ગોવા છે. પડા બકારો મેં લગા ડેબિન પાડી દઈશ. તો ભાઈ ગાઈસ જો હમણાં આપણો 30 સેકન્ડનો સમય હતો બરોબર. તો 30 સેકન્ડનો સમય પતી ગયો છે. તો આનો જવાબ ગાઈસ આપણે જ આપવો પડશે. તો આનો જવાબ હું તમને બધાને કહી દઉં. તમને ખબર હોય તો ફટાફટ પહેલા કમેન્ટ કરો. હું તો કહી તો દઈશ જ તે. તો જો ગાઈસ આનો જવાબ આરે ગાઈસ પૈસા એટલે કે મની, અને આરે ગાઈસ દરિયાની લહેરો પૂર હોય એટલે મણિપુર. ઢંટણા. તો ગાઈસ આનો જવાબ થાય છે મણિપુર બરોબર.
મણિપુર શહેર છે એનું. તો આ બબુચકમાં એને કેને નહીં આવડ્યું. તો બસ આટલા જ ગેસ પ્રશ્નો હતા આપણી પાસે. તો આ વિડીયોનું ગેસ આપણો અહીંયા જ કર્યો છે. અને તમારે કોઈને કંઈ કહેવું કંઈ? લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને બાય બાય.